ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા એક જો પોસ્ટ હતી મદદનીશ ઇજનેર સિવિલ વર્ક 2 GWSSB ની ભરતી માટે એક અપાત્ર ઉમેદવારોની અપાત્રતાના કારણ સહિતની યાદી જાહેર કરેલી છે. તમે અહીંયા જોઈ શકો છો અને એ યાદી જોવા માટે તમે gpsc.gujarat.gov.in વેબસાઇટ પર જઈને જે અપાત્ર ઉમેદવારો હતા એમનું લિસ્ટ જે જારી કર્યું હતું એનું અપાત્રતાના કારણનું જે કારણ હતું એની સહિતની યાદી અહીંયા જાહેર કરેલી છે. અહીંયા તમે આ જે જાહેરાત આપેલી છે એમાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા મદદનીશ ઇજનેર સિવિલ વર્ક 2 GWSSB ની ભરતી અન્વયે અરજી ચકાસણી માટે કુલ 1401 ઉમેદવારોની યાદી તારીખ 21/1/2026 ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી હતી. જેની અરજી ચકાસણીના અંતે નીચે કોષ્ટકોમાં દર્શાવેલ કુલ 28 ઉમેદવારોને તેઓના બેઠક ક્રમાંક સામે દર્શાવેલ કારણ અનુસાર અપાત્ર જાહેર કરવામાં આવે છે. તો આ બેઠક ક્રમાંકો અહીંયા તમને આપેલી છે અને એ પ્રમાણે તેમના અપાત્રતાનું કારણની ડિટેલ તમે અહીંયા જોઈ શકો છો. તો તમે અમુક વસ્તુ અહીંયા જોઈ શકો છો કે આ બેઠક ક્રમાંક છે તો ઓનલાઈન જરૂરી પ્રમાણપત્રોની નકલ નિયમિત સમયમર્યાદામાં અપલોડ કરેલી નથી. ઘણા બધા રીઝન છે. તમે દરેક પોતાના બેઠક ક્રમાંક પ્રમાણે જોઈ શકો છો. પછી ઉમેદવારે નિયત તકમાં દિવ્યાંગતાનું પ્રમાણપત્ર રજૂ કરેલ નથી, નિયત શૈક્ષણિક લાયકાત ધરાવતા નથી. આ બધા અલગ અલગ બેઠક ક્રમાંક પ્રમાણે તમે એની ડિટેલ અહીંયા જોઈ શકો છો. તમે અહીંયા પોતાની ડિટેલ અને આ પીડીએફ પણ તમે જે વેબસાઇટ છે વેબસાઇટનું નામ પણ તમે અહીંયા જોઈ શકો છો. જે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની વેબસાઇટ છે એની ઉપર જઈ અને તમે આ વસ્તુની ડિટેલ ચેક કરી શકો છો. દેખો અહીંયા બધા જ રોલ નંબર આપેલા છે અને એની સામે એનું રીઝન આપેલું છે. જો અહીંયા મદદનીશ ઇજનેર સિવિલ વર્ક 2 ની અરજી ચકાસણી માટે પાત્ર થયેલા ઉમેદવારો પૈકી નીચે કોષ્ટક 2 માં દર્શાવેલ કુલ 24 ઉમેદવારોએ જાહેરાતની જોગવાઈ મુજબ નિયત સમયગાળાનું NCLC EWS સર્ટિફિકેટ રજૂ કરેલ નથી. આથી તેઓએ પ્રસ્તુત જાહેરાતની પ્રાથમિક પરીક્ષામાં તેઓની અરજીમાં દર્શાવેલ કેટેગરીનો કોઈ લાભ કે છૂટછાટ લીધેલ નથી હોવાની શરતે જાહેરાતની જોગવાઈ મુજબ તેઓને સમાવેશ બિન અનામત વર્ગમાં કરવામાં આવે છે. તો આ જે રોલ નંબર છે એમને બિન અનામત વર્ગમાં સામેલ કરવામાં આવે છે. નોંધમાં આપેલું છે કે અપાત્ર ઉમેદવારની યાદી જાહેર કર્યા બાદ જે ઉમેદવાર અરજીપત્ર ભરેલ જ નહીં હોય કે એક પણ પ્રમાણપત્રો અપલોડ કરેલ નહીં હોય તો આયોગ દ્વારા તે સ્વીકારવામાં આવશે નહીં. ઉપરોક્ત બાબતે સંબંધિત ઉમેદવારો જો કોઈ રજૂઆત કરવા માંગતા હોય તો તેમને 7 કામકાજના દિવસ સુધીમાં આયોગને લિખિત રજૂઆત કરવાની રહેશે. ત્યારબાદ કરવામાં આવેલી કોઈ રજૂઆત ધ્યાનમાં લેવામાં આવશે નહીં. ઉમેદવારની રજૂઆત પરત્વે આયોગના નિર્ણય આખરી રહેશે. તો આ 24/7/2026 ના રોજ આ નોટિફિકેશન આવેલી છે. તમે અહીંયા જોઈ શકો છો. વધુ માહિતી માટે gpsc.gujarat.gov.in વેબસાઇટ પર જવાનું છે અને ત્યાં જઈને તમે તમારી જે અપાત્ર ઉમેદવારોની અપાત્રતાના કારણો છે એ સહિતની યાદી આપેલી છે તો તમે એ ચેક કરી શકો છો. તો અમારી ચેનલ જોબ કેરિયર એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને શેર અને લાઈક કરો.